ચાલો શરૂઆત કરીએ. તમે ક્યારે મિત્રો સાથે પ્રવાસે ગયા છો? જો હા, તો તમને ખબર જ હશે કે ગ્રુપમાં હંમેશા મારા જેવો એક બકરો હોય છે, જેના માથે બધી જ જવાબદારી આવી પડે, અને બાકીના બધા એ તો બસ મજા લેવા અને લોચા મારવા જ આવતા હોય છે. આજના આ કિસ્સામાં હું મારી પોતાની એક એવી જ ગોટાળાથી ભરેલી સાસણગીરની ટ્રીપની વાત કરવાનો છું. આ કોઈ સામાન્ય યાત્રા નહોતી, પણ મારા જેવા એક થાકેલા અને હતાશ લીડરની એક ખતરનાક ડાયરી છે. હવે જરા આ પરિસ્થિતિ વિચારો. મારી સૌથી મોટી ચિંતા એ હતી કે કોઈ જંગલી જનાવર એમને ખાઈ જશે અને પેલાઓને ખાલી કેરીઓ ખાવાની પડી હતી. હા, સાચું સાંભળ્યું તમે. આ એક જ વાક્યમાં મારી આખી યાત્રાનો નિચોડ છુપાયેલો છે. ભાઈ, જંગલનો વિસ્તાર હોય, આસપાસ સિંહ અને દીપડા ફરતા હોય, પણ મારા મહાન મિત્રોની પ્રાથમિકતા શું હતી? માત્ર ને માત્ર કેરીઓ ઠાંસવી. એક આયોજક તરીકે તમે જ કહો, આનાથી વધુ નિરાશાજનક પરિસ્થિતિ બીજી શું હોઈ શકે? તો શરૂઆતથી વાત કરું. મારી ડાયરીનું પહેલું પાનું શરૂ થાય છે મોશન સિકનેસ અને પૈસાની માથાકૂટથી. મુસાફરી શરૂ થઈ નથી કે મારી ગાડીમાં ડ્રામા ચાલુ. એક જણાને ઉલટી જેવું થવા લાગ્યું. એટલે ભાઈ વારંવાર સીટો બદલવાની માથાકૂટ. અને આ બધા ઘોંઘાટની વચ્ચે મફુજી મામનો મારો એક ખાસ મિત્ર એ તો કોઈપણ જાતની ચિંતા વગર પાછળ ઘસઘસાટ ઊંઘે. એટલું જ નહીં, ગાડીમાં પર્સ કોણ સાચવશે અને પૈસાનો વહીવટ કોણ કરશે, એના પરથી તો એવી બોલાચાલી થઈ કે ન પૂછો વાત. મારે તો શરૂઆતમાં જ માથું પકડી લેવાનો વારો આવ્યો. ખરેખર તો અહીં બે અલગ જ દુનિયા ચાલી રહી હતી. એક બાજુ હું, જે એક જવાબદાર લીડર તરીકે પર્સ સાચવીને બજેટનું ધ્યાન રાખીને બેઠો છું અને બધાની સલામતીની ચિંતા કરું છું, અને બીજી બાજુ મારા આ બે જવાબદાર મુસાફરો. એમને તો બસ સતત નાસ્તો જોઈએ, ઊંઘિયા જ કરવું છે, અને વળી પરાણે પૈસાનું પર્સ પોતાના હાથમાં લેવાની જીદ કરવી છે. પૈસા સાચવવાની અને આ લોકોને કંટ્રોલમાં રાખવાની આ ખેંચતાણમાં મારો તો જીવ અડધો થઈ ગયો હતો. આ બધી માથાકૂટ વચ્ચે મને વારંવાર એક જ ગુજરાતી શબ્દ યાદ આવતો હતો: ડબડી મોઢો. કદાચ તમે આ શબ્દ સાંભળ્યો જ હશે. એનો શાબ્દિક અર્થ થાય છે નાના ડબ્બા જેવું મોઢું. પણ આપણા કાઠિયાવાડમાં એનો ઉપયોગ એવી મૂર્ખ વ્યક્તિ માટે થાય છે જે ગમે તે બકવાસ કરતો હોય. જ્યારે મારા મિત્રો કોઈપણ કારણ વગર વારંવાર વચ્ચે બોલતા હતા ને, ત્યારે આ શબ્દ મારા મનમાં એકદમ સચોટ બેસતો હતો. એકદમ પરફેક્ટ. ચાલો હવે આગળ વધીએ મારી ડાયરીની બીજી એન્ટ્રી તરફ: કેરીઓનો હંગામો. હવે થયું એવું કે ગાડી હાઈવે પર એક ફ્રૂટ સ્ટોલ પાસે આવી અને મારા મિત્રોની તમામ સમજદારી અચાનક ગાયબ થઈ ગઈ. મેં ચોખ્ખી ના પાડી હતી કે રસ્તામાં આટલી બધી કેરીઓ લેવાની કોઈ જ જરૂર નથી, પણ મારું લોજિક કે મારી વાત સાંભળવા એ લોકો જરા પણ તૈયાર નહોતા. બસ એમને તો ગમે તેમ કરીને કેરીઓ લેવી જ હતી. મારું પ્લાનિંગ અને સામે એમની હરકતો, એ બંને વચ્ચેનો તફાવત ખરેખર હસવું કે રડવું એવો હતો. મારો એકદમ લોજિકલ પ્લાન એ હતો કે ફક્ત 2 કિલો કેરી લેવી, જેથી બસ સ્વાદ પણ થઈ જાય, રસ્તામાં બગડે પણ નહીં અને સસ્તી પણ પડે. પણ ના, વાસ્તવિકતામાં એમણે આખી 10 કિલોની પેટી જ ઉપાડી લીધી. પૂરા 2500 રૂપિયાનો ખર્ચો કરાવ્યો અને ઉપરથી મારી ગાડીની ડિક્કીમાં બધી જગ્યા રોકી લીધી. મારા આયોજનનું તો અહીંયા જ આવી બન્યું હતું. અને આટલું ઓછું હોય તેમ આ યાત્રાનો બીજો મજેદાર શબ્દ પણ સામે આવ્યો: દુશ્મન. હવે આમ તો સામાન્ય રીતે આનો અર્થ દુશ્મન થાય છે, પણ મારી આ હાલતમાં દુશ્મન એટલે એવો ત્રાસદાયક મિત્ર જે જંગલમાં કોઈને કહ્યા વગર ખતરાની વચ્ચે ભટકવા નીકળી જાય. હા, જ્યારે મને ખબર પડી કે મારા 2 મિત્રો ગાયબ છે, ત્યારે હતાશામાં મારા મોઢામાંથી આ જ શબ્દ નીકળી ગયો હતો. અને બસ અહીંથી જ બધું જ સાવ મારા નિયંત્રણની બહાર જતું રહ્યું. ડાયરીની ત્રીજી એન્ટ્રી એટલે જંગલ પેનિક. હવે અમારી યાત્રા તેના ક્લાઇમેક્સ પર પહોંચી હતી. ગાડી અમે સાસણગીરના અસલી જંગલ વિસ્તારમાં એક પિકનિક માટે ઊભી રાખી, અને ત્યાંથી જ અસલી ખેલ શરૂ થયો. તમે જરા કલ્પના કરો, જંગલનો ઇલાકો જ્યાં સિંહ અને દીપડાનો ભય હોય, ત્યાં આવા નમૂનાઓ સાથે મારી શું હાલત થતી હશે? આખી ઘટના કેટલી ઝડપથી બગડી એનું જરા ટાઈમલાઈન સમજો. અમે પિકનિક માટે રોકાયા અને પેલા 2 દુશ્મનો જંગલમાં અંદર ભટકવા નીકળી ગયા. પાછળથી બાકીના લોકોએ બેઠા બેઠા પેલી બધી જ કેરીઓ ખાઈ લીધી. ત્યાં અચાનક એક ભયંકર સિંહની ગર્જના સંભળાઈ, જે ખરેખર ગ્રુપના જ એક સભ્યે કરેલો મજાક હતો. પણ એ અવાજ સાંભળતા જ બધા જ ડરના માર્યા જાન બચાવીને આમ તેમ ભાગવા લાગ્યા. એકદમ અફરાતફરી. તમે મારી હાલત વિચારો. એક તરફ મારા 2 મિત્રો સિંહ અને દીપડાના એરિયામાં ગુમ હતા, જેની મને ભારે ચિંતા થતી હતી. બીજી તરફ જે 10 કિલો કેરી માટે આટલો મોટો ઝઘડો થયો હતો, તે સેકન્ડોમાં સાફ થઈ ગઈ. અને સૌથી મોટી કોમેડી તો એ હતી કે પ્રાણીના ડરથી મારા એક મિત્રે ગાડીમાં બેસીને અંદરથી જ લોક મારી દીધો. હા, અંદરથી લોક. અને બાકીના લોકો બહાર જીવ બચાવવા ફાંફા મારતા હતા.
એક આયોજકની આનાથી વધુ કફોડી હાલત બીજી શું હોઈ શકે? આ બધી જ અફરાતફરી પછી અંતે માંડ બધા ગાડીમાં પાછા ભેગા થયા અને અહીં આવે છે મારી ડાયરીની ચોથી એન્ટ્રી, ખાટી કેરીઓ અને છુટકારો. જ્યારે ખબર પડી કે આ કોઈ સિંહ નહોતો પણ ફક્ત એક ખરાબ મજાક હતો, ત્યારે જંગલનો ભય પૂરો થયો. બધાએ રાહતનો શ્વાસ લીધો, પણ મારો અસલી બખેડો તો હવે જ શરૂ થવાનો હતો. એમની નિર્લજ્જતા તો સાંભળો. જંગલમાં બેઠા બેઠા આખી પેટી પૂરી કરી નાખી અને પછી દાવો કરવા લાગ્યા કે એકે એક કેરી ખાટી હતી. આનાથી મોટી વક્રોક્તિ બીજી કોઈ ના હોઈ શકે. જીવના જોખમે મારી ચિંતા છોડીને એમણે જે કેરીઓ ઝાપટી એ બધી જ પૂરી થયા પછી હવે ફરિયાદ કરી રહ્યા હતા કે કેરીઓનો તો કોઈ સ્વાદ જ નહોતો. મારા જેવો બિચારો લીડર કંટાળીને બીજું શું કરી શકે? દિવાલ સાથે માથું પછાડે? અને છેલ્લે આટલા બધા પૈસાના ઝઘડા, ખોટા સિંહના હુમલા અને ખાટી કેરીઓના આ હાઈ વોલ્ટેજ ડ્રામા પછી મારી પાસે રાહતનો માત્ર એક જ આંકડો બચ્યો હતો. નંબર 1. હા, રાત્રે શાંતિથી ઊંઘવા માટે મેં બુક કરેલો એક રૂમ. એક થાકેલા આયોજક તરીકે મેં પોતાના સંપર્કો લગાવીને આખરે રહેવાની વ્યવસ્થા કરી લીધી હતી, જેથી બધા સુરક્ષિત રીતે રાત વિતાવી શકે. આટલી અંધાધૂંધી પછી મારા માટે આ જ એક સાચી જીત હતી. તો અંતે એક જ પ્રશ્ન થાય છે, શું એને સાચો રોડ ટ્રીપ કહી શકાય ખરો, જો તેનો અંત ખાટી કેરીઓની પેટી માટે જંગલી જનાવરના હુમલાના ડર સાથે ન થાય? આ જ તો કોઈ પણ ગ્રુપ ટ્રીપની ખરી મજા અને વાસ્તવિકતા હોય છે, ખરું ને? આશા છે કે મારી આ ડાયરી અને ગોટાળા સાંભળીને ગ્રુપ પ્રવાસની એ રમૂજી હકીકત તમને બરાબર સમજાઈ ગઈ હશે અને તમને પણ તમારા કોઈ આવા જ નમૂના મિત્રો યાદ આવી ગયા હશે. ચાલો તો ફરી મળીશું આવી જ એક મજેદાર વાત સાથે.